યાત્રાધામ દ્વારકા અને જિલ્લાભરમાં આજે ભારે વરસાદ થઈ રહ્યો છે। કલ્યાણપુર તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો। ખેડૂત પુત્રો વરસાદ થતા ખુશખુશાલ છે। કલ્યાણપુર તેમજ ભાટિયા અને લાંબા ગામે રોડ રસ્તાઓ પર પાણી વહી રહ્યા હતા। તીર્થસ્થળ દ્વારકા ખાતે સવારે 1 ઇંચ વરસાદ પડી ગયા બાદ બપોરે ગાજવીજ સાથે ફરી વરસાદ શરૂ થયો। દ્વારકાના બજારો સૂના છે। જગત મંદિર અને ગોમતી ઘાટ નજીકની 56 સીડી ખાતે સ્થાનિકો અને પ્રવાસીઓએ વરસાદની મોજ લીધી। વહેલી સવારથી અત્યાર સુધીમાં કલ્યાણપુરમાં 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે। કલ્યાણપુર તાલુકાનું લાંબા ગામમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને અનેક રસ્તાઓ છે તે રોડ પર પાણી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો ભાટિયા ગામમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે। હાલ હું આપને બતાવી દઉં છું યાત્રાધામ દ્વારકાની જે મુખ્ય બજાર છે, જે મંદિર તરફ જાતી બજાર છે, ત્યાં પણ અત્યારે છેલ્લી 1 કલાકથી વરસાદ છે તે વરસી રહ્યો છે। જો આ જ રીતે વરસાદ ચાલુ રહી શકે તો આ સ્થિતિ છે તે વધુ વરસી શકે તેવી છે। ત્યારે વાત કરીએ તો ગાજવીજ સાથે દ્વારકામાં મેઘાએ ભારે જમાવટ કરી દીધી છે। દૂરદર્શન ન્યૂઝ રાજેશ રૂપારેલિયા, દ્વારકા।